સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરલી મટકાના જુગાર ધામ પર રેડ કરી 8 જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, જે અનુસંધાને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા નાનપુરા બેગમ ચકલા નવાદાના ટી સામે ભાડાના મકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો છે, જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન મોહમ્મદ શરીફ, મોહમ્મદ સફી બનારસી તથા હારૂન શેખ ઉમરવાડાના ભાડાના મકાનમાં જુગાર ધામ ચાલી રહ્યો હતો। પોલીસે રેડ કરતા 8 જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેઓ વરલી મટકાના આંકડાનો આંક લખવા માટે આરોપીઓ બેઠા હતા। આ દરમિયાન પોલીસની રેડ પડતા ભાગદોડ મચી ગઈ હતી। પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે ઇમ્તિયાઝ પટેલ, મોહમ્મદ અફઝલ જરદોશ, અબ્દુલ રસીદ શેખ, રમઝાન શેખ, હૈદર લાલુભાઈ સૈયદ, મોહમ્મદ યુસુફ હુસૈન મિયા જરદોશ, શંકર કુશવાહ અને શોકત હુસૈન કાદરખાન પઠાણને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી 37,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।